આદિવાસી સમાજના નેતાઓનું અપમાન કરનાર વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં આક્ષેપો સાથે જણાવ્યું હતું કે 17/12/2023ના રોજ ડાંગના સાપુતારા મુકામે હનુમાનજી મંદિરના લોકાર્પણનો કાર્યક્રમ હતો। તે દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભવાની દ્વારા આ કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજને વનવાસી કહીને સંબોધિત કરેલ છે। આદિવાસીઓની જે આદિવાસી તરીકેની ઓળખ છે અને ભૂસી નાખવા માટેના ષડયંત્રના ભાગરૂપે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એના દ્વારા આ રીતે આદિવાસી વિસ્તારમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। આ કાર્યક્રમમાં આ ઇસમ દ્વારા અમારા આદિવાસી સમાજના મસીહા અને નેતા ઝઘડિયા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવા અને દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવા ઉપર ગંભીર આક્ષેપો કરેલ છે। બેફામ વાણી વિલાસ કરીને આદિવાસી સમાજનું અપમાન કરેલ છે, જે ચલાવી લેવામાં આવે નહીં। અમે આવ્યા છે કરજણ તાલુકાથી અને વડોદરા જિલ્લાની અંદર કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। તારીખ 17/12/2023ના રોજ જે ડાંગ જિલ્લાની અંદર વિશ્વ હિન્દુ પરિષદની જે એક મિટિંગ થયેલી હતી, એમાં વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર શ્રી ભવાની, જેઓએ આદિવાસી મસીહા શ્રી છોટુભાઈ વસાવા સાહેબને અને મહેશભાઈ વસાવા સાહેબને પ્રાણીઓ તરીકે ઉલ્લેખ કર્યો છે અને અભદ્ર ભાષામાં એમની સાથે વિચિત્ર ભાષામાં પ્રચાર કર્યો છે, જેથી અમે આજ રોજ વડોદરા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે કે એમને પણ કાયદાકીય ફરિયાદ થવી જોઈએ। અને ધર્મેન્દ્રસિંહ ભવાની એવું કહેવા માંગે છે કે આદિવાસી હિન્દુ છે, તો જ્યારે આદિવાસી પર અત્યાચાર થાય છે, દલિત સમાજ પર અત્યાચાર થાય છે, ત્યારે ધર્મેન્દ્રસિંહ ભવાનીનું જે વિશ્વ હિન્દુ પરિષદ છે એ કઈ ગુફામાં જતું રહે છે। જ્યારે મણિપુરમાં આદિવાસીઓ પર અત્યાચાર થાય છે, જ્યારે સુરતમાં નાની બાળકીઓ પર અત્યાચાર થાય છે, જ્યારે એમપીમાં આદિવાસીઓ પર અત્યાચાર થાય છે, ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ કઈ ગુફામાં હોય છે? જો આદિવાસી હિન્દુ હોય તો પછી તમે સાબિત કરીને બતાવો। તમારી પાસે જો પુરાવા હોય કે આદિવાસી હિન્દુ છે તો તમે કોર્ટમાં પણ લડી શકો છો, પણ અમારા પાસે પુરાવા છે કે આદિવાસી હિન્દુ નથી। સંવિધાનની આર્ટિકલ 330, 342 મુજબ આદિવાસી હિન્દુ નથી અને આ દેશનો મૂળ માલિક છે અને આ દેશના અમે અનાદિકાળથી જીવતા માણસ છે।